ધોરણ 12 વિષય એકાઉન્ટ ભાગ 2 પ્રકરણ 1 શેરમણીના હિસાબ. અગાઉના પીરિયડની અંદર આપણે રેફરન્સ શેરમૂડી કોને કહેવાય, ઇક્વિટી શેરમૂડી કોને કહેવાય અને શેરમૂડીનું વર્ગીકરણ જોઈ ગયા હતા. હવે વિદ્યાર્થીઓ મહત્વની બાબત તમને કહું કે શેર કેવી રીતે બહાર પાડવામાં આવે છે એ જોઈએ. પહેલા તો શેર નો આઈપીઓ અને એફપીઓ એટલે શું? જ્યારે શેર પહેલી વખત સૌથી પહેલી વખત જાહેર જનતાને વેચવા માટે આમંત્રણ આપે શું તો તેને એફપીઓ તરીકે ઓળખવામાં આવે છે. આઈપીઓ તરીકે. ત્યારબાદ શું જ્યારે ફરીથી જ્યારે કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે પ્રથમ વખત આમંત્રણ આપે છે તેને આપણે આઈપીઓ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, બરોબર? અને પછી શેર બહાર પાડ્યા પછી જ્યારે કંપનીને વધારાની મૂડી કંપની વધારાની મૂડી મેળવવા માટે બીજી વખત શેર બહાર પાડે તો તેને એફપીઓ તરીકે ઓળખવામાં આવે છે. શું? પહેલી વખત જ્યારે બહાર પાડે ત્યારે આઈપીઓ અને જ્યારે બીજી વખત શેર બહાર પાડે ત્યારે એને એફપીઓ તરીકે ઓળખવામાં આવે છે. એનું ભણવું છે. ત્યારબાદ શેર કેવી રીતે બહાર પાડવામાં આવે છે તો શેર મુખ્યત્વે 3 રીતે શેર બહાર પાડવામાં આવે છે. શું? શેર મુખ્યત્વે 3 રીતે શેર બહાર પાડવામાં આવે છે. અને અહીંયા આગળ હવે ધ્યાનથી જુઓ, શેરની મૂળ કિંમત માની લઈએ 10 રૂપિયા. એક શેરની કિંમત છે 10 રૂપિયા. હવે આ શેર 3 રીતે બહાર પાડી શકાય. શેરની કિંમત છે 10 રૂપિયા, બરોબર? એને બહાર પાડવાની 3 રીતો છે. તો પહેલે જો દાર્શનિક કિંમતે અથવા તો મૂળ કિંમતે શેર બહાર પાડો. શું? દાર્શનિક કિંમત કહીએ આપણે એ એની મૂળ કિંમત થઈ. કે મૂળ કિંમત દાખલા તરીકે શેરની કિંમત 10 રૂપિયા રાખી છે આપણે, તો 10 રૂપિયાનો શેર જ્યારે 10 રૂપિયામાં જ જાહેર જનતાને વેચવા માટે મૂકવામાં આવે. શું? 10 રૂપિયાનો શેર જાહેર જનતાને 10 રૂપિયામાં જ વેચવા માટે મૂકવામાં આવે છે તો એને કહેવાય મૂળ કિંમતે શેર બહાર પાડે. મૂળ કિંમતની શેર બહાર પાડે. એટલે દાર્શનિક કિંમત અને મૂળ કિંમત બંને કેવી થઈ? સરખી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, બરોબર? ત્યારબાદ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. શું? શેર પ્રીમિયમથી બહાર પાડીએ. પ્રીમિયમથી શેર બહાર પાડો. હવે 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયાનો શેર જાહેર જનતાને
₹15 બહાર પાડવામાં આવે તો ₹5 વધારે લીધા. આ ₹5 જે વધારે લીધા છે એને પ્રીમિયમ કહેવામાં આવે. શું? એટલે કે મૂળ કિંમત કરતા જ્યારે વધારે કિંમતથી શેર બહાર પાડવામાં આવે તેને પ્રીમિયમથી શેર બહાર પાડ્યો કહેવાય. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? શું? જ્યારે શેર મૂળ કિંમત કરતા વધારે કિંમતથી બહાર પાડવામાં આવે તેને પ્રીમિયમી શેર બહાર પાડ્યો કહેવાય. ખબર વિદ્યાર્થીઓ? બરોબર. હવે આ છે ને પ્રીમિયમ એવું કહી શકે 25% પ્રીમિયમ, 50% પ્રીમિયમ એવું પણ કહી શકે. તો તમારે કઈ કિંમતના 25% અને 50% કરવાના? મૂળ કિંમતના. શું? ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? તો તમારે મૂળ કિંમતના જ 25% અને 50% કરવાના. 10 રૂપિયાના જ 25% તો ₹2.50 કહેવાય. તો ₹12.50 થયા. અને 50% કહે તો ₹10.50 એટલે ₹5 થયા. બરોબર. તો એને ત્યારબાદ શેર વટાવે બહાર પાડવા. વટાવે શેર જો વધુ કિંમતથી બહાર પાડે તો પ્રીમિયમથી અને ₹10 શેર ₹9 બહાર પાડીએ એટલે ઓછા રૂપિયાથી બહાર પાડીએ તો તેને વટાવતી શેર બહાર પાડ્યો કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એટલે કે જ્યારે શેર મૂળ કિંમત કરતા ઓછી કિંમતથી બહાર પાડવામાં આવે તેને શેર વટાવથી બહાર પાડ્યો કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. ફરીથી જ્યારે શેર મૂળ કિંમત કરતા ઓછી કિંમતથી બહાર પાડવામાં આવે તેને વટાવથી શેર બહાર પાડ્યો કહેવાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર. તો આવી રીતે શેર 3 રીતે બહાર પાડી શકાય: મૂળ કિંમતે, પ્રીમિયમે અને વટાવથી. તો 3 રીતે શેર બહાર પાડી શકાય છે. બરોબર. હવે મહત્વની એક વસ્તુ, શેરની રકમ કેવી રીતે મંગાવવામાં આવે છે તે. બરોબર. એ આપણે ખાસ ધ્યાનમાં રાખી લેવાનું છે આપણે. બરોબર. શેરની રકમ કેવી રીતે મંગાવવામાં આવે છે તે. બરોબર. જો વિદ્યાર્થીઓ, શેરની રકમ કાં તો 3 હપ્તે અથવા 4 હપ્તે મંગાવી શકાય છે. બરોબર. એટલે ટુકડે ટુકડે. કોઈ દિવસ એક સાથે બધી રકમ મંગાવવામાં આવતી નથી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, શેરની પૂરી રકમ એક સાથે મંગાવવામાં આવતી નથી. એ ટુકડે ટુકડે મંગાવવામાં આવે છે. તો કયા કયા ટુકડે મંગાવવામાં આવે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરોબર. એ ધ્યાનથી જોઈ લેજો. તો અહીં આગળ શેરની મૂળ કિંમત છે ₹10 અને માની લઈએ છીએ અત્યારે આપણે મૂળ કિંમતે શેર બહાર પાડે. બરોબર. હવે અહીં શેર ની રકમમાં ₹10 3 હપ્તે મંગાવીએ છીએ. તો કેવી રીતે મંગાવવામાં આવે છે એ તમને કહું. બરોબર. જો સૌથી પહેલા અરજી. સૌથી પહેલા શેર અરજી.
કંપની નક્કી કરે છે કે જાહેર જનતાને શેર માટે આમંત્રણ આપે છે, બરોબર? 10 રૂપિયા મૂળ કિંમત છે શેરની. શું 10 રૂપિયા તેની મૂળ કિંમત છે અને જાહેર જનતાને એ આમંત્રણ આપે છે, તો એ વખતે સૌથી પહેલા નક્કી કરે છે કે અરજી વખતે 3 રૂપિયા મંગાવવા. તો અરજી વખતે 3 રૂપિયા. તો ખરીદનારાઓ, જેને શેર ખરીદવો છે, એ લોકો શેર ખરીદવા માટે અરજી કરે છે. જેવી રીતે આપણે નોકરી મેળવવી હોય, છાપાની અંદર નોકરી માટેની જાહેરાત આવે, તો નોકરી મેળવવા માટે આપણે અરજી કરીએ છીએ. શું? નોકરી મેળવવા માટે અરજી કરવામાં આવે કે અરજી વખતે વિજ્ઞાપન પત્રમાં કે જાહેરાતમાં કહેવામાં આવે કે અરજી વખતે તમારે 3 રૂપિયા મોકલવાના છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બરોબર? તો સૌથી પહેલા અરજીની રકમ થી શેર પાડવામાં આવે. એટલે અરજી રકમે અરજી વખતે 3 રૂપિયા મંગાવવામાં આવે. બરોબર? પછી કંપની નક્કી કરે છે કે જેટલી શેરની અરજી આવે તો એમાંથી એ નક્કી કરે છે કે મારે આટલા લોકોને શેર આપવા છે. શું? કે આટલા લોકોને મારે શેર આપવા છે, એટલા લોકોના શેર મંજૂર કરે છે. શું? એટલે પહેલો તબક્કો અરજીનો છે. શું? પહેલો તબક્કો અરજીનો છે. ખ્યાલ વિદ્યાર્થીઓ? પછી આપણે અરજી વખતે કેટલી આમંત્રણ થશે એ પછી જોઈશું આપણે. તો પહેલા શેરની રકમ અરજીથી મંગાવવામાં આવે, બરાબર? 3 હપ્તાની વાત છે. પછી જેટલા લોકોને શેર કંપની આપવા માંગે છે એમના શેર મંજૂર કરે છે અને પછી અમને લેટર લખે અને પછી મંજૂરી વખતે શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે 5 રૂપિયા. એ બધા લેટર લખીને કે મંજૂરી વખતે તમારે 5 રૂપિયા મોકલવાના છે, બરોબર? આપણે મૂળ કિંમતે શેર બહાર પડે છે. તો 10 રૂપિયામાંથી આપણને 8 રૂપિયા મળી ગયા. ખ્યાલ આવ્યો? એટલે સૌથી પહેલા અરજી વખતે રકમ મંગાવવામાં આવે. અરજી વખતે રકમ મળી ગયા પછી જેના શેર મંજૂર કર્યા હોય એ વ્યક્તિને લેટર લખીને મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે, બરાબર? અને પછી બાકી રહેતી રકમ હપ્તામાં મંગાવવામાં આવે. તો બાકી કેટલા રહ્યા? 2 રૂપિયા. 10 રૂપિયા. તો આ 3 હપ્તે રકમ મંગાવી કહેવાય. શું? અરજી, મંજૂરી અને હપ્તો. તો આને કહેવાય 3 હપ્તે રકમ મંગાવી. બરોબર? તો સારી કંપની હોય તો 3 હપ્તામાં રકમ મળી જતી હોય છે. તેમજ 4 હપ્તે પર રકમ મંગાવી શકાય છે. કેટલા? 4 હપ્તે. બરોબર? એ વખતે પણ દાખલા તરીકે અહીં આગળ અરજી વખતે માની લે અરજી વખતે 2 રૂપિયા મંગાવે, પછી જેના શેર મંજૂર કરવામાં આવે છે તો મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે કે માની લે મંજૂરી વખતે 3 રૂપિયા મંગાવે, પછી બાકીની રકમ છે એ 2 હપ્તે રકમ મંગાવવામાં આવે. પણ તમારે તબક્કો યાદ રાખવાનો છે. પહેલા અરજી જ આવે કાયમ માટે, પછી મંજૂરીની રકમ આવે, પછી જો 3 તબક્કા હોય તો ડાયરેક્ટ હપ્તેથી રકમ એટલે હપ્તો આવી જાય, અને 4 હપ્તે રકમ હોય તો પછી એની અંદર એકનો વધારો થાય છે. તો એમાં અહીં આગળ પ્રથમ હપ્તા
કે માની લઈએ પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા મંગાવવામાં, તો કેટલા થયા? 7 રૂપિયા થયા. તો બાકી રકમ છે બીજા હપ્તે મંગાવવામાં, જોઈ લેજો વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખી લેજો રકમો કેવી રીતે મંગાવવામાં આવે છે. અને 3 હપ્તે મંગાવી તો અરજી, મંજૂરી અને હપ્તો, એમાં પહેલો હપ્તો કહો કે બીજો હપ્તો બંને બરોબર. ત્યારબાદ જો 4 હપ્તે રકમ મંગાવી હોય તો અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તો અને બીજો હપ્તો બરોબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? તો આવી રીતે હપ્તાની રકમ દરેક શેરની રકમને અમુક ભાગોમાં ટુકડે ટુકડે મંગાવવામાં આવે, એક સાથે મંગાવવામાં આવતી નથી. અને આ બધી રકમની આપણે આમનોંધ લખવાની છે. શું? અને યાદ રાખવાનું છે કે વધારાની આવેલી અરજી રકમ રાખી શકાતી નથી. એ શું કરી દીધી છે? પાછી આપવી પડે છે. તો વધુ ભણવું ઓછું ભણવું આપણે ખ્યાલ આવી ગયો છે બરોબર. તો પહેલાં આ વસ્તુ ધ્યાન રાખી લો, પછી આપણે એની આમનોંધો ઉપર જઈએ. શેર મૂડીની આમનોંધો તમે પહેલાં ખાસ યાદ રાખી લો, તમે યાદ રાખી લો. પહેલાં અરજી આવે કાયમ માટે, પછી મંજૂરી, પ્રથમ હપ્તો અને બીજો હપ્તો. આ પ્રમાણે આપણે શેરની રકમ મંગાવીશું. હવે આમનોંધો તમારે યાદ રાખવાની છે. આમનોંધની અંદર બે વસ્તુ કે દાખલા તરીકે આપણે એમ માની લઈએ છીએ કે 4 હપ્તે રકમ મંગાવી છે. અરજી વખતે, પ્રથમ હપ્તો અને બીજો 2 રૂપિયા, 3 રૂપિયા, 2 રૂપિયા, 3 બરોબર. આવી રીતે આપણે રકમ મંગાવી છે. તો એ ખાસ રીતે યાદ રાખજો. જોજો 4 ટુકડે રકમ મંગાવી, ટુકડા ભાગ કર્યા હપ્તો જ કહેવાય બરોબર. ખાસ યાદ રાખવાનું. આપણે 1 લાખ શેર બહાર પાડ્યા, 1 લાખ શેર બહાર પાડ્યા. અને જો યાદ રાખજો 1 લાખ શેર બહાર પાડ્યા છે અને આપણને 1 લાખ શેરની જ અરજી આવે છે. જેટલા શેર બહાર પડ્યા એટલા શેર વેચાયા અને એટલી જ અરજી મળી. તો દરેક વખતે રૂપિયા થશે. કેટલું? 8 આમનોંધ થશે. 4 હપ્તે રકમ હતો 8 આમનોંધ, 3 હપ્તે રકમ હતો 6 આમનોંધ. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બરોબર. આ ખાસ યાદ રાખી લેવાનું છે. પરંતુ ચોપડીની અંદર પુસ્તકમાં આપેલું છે કે જ્યારે આપણને 1 લાખ શેર બહાર પાડ્યા છે તો 1 લાખ અરજી મળે તો એ બપે આમનોંધ, અને 95,000 ની અરજી મળે તો પણ બપે આમનોંધો. પરંતુ 1 લાખ શેર બહાર પડે અને 1 લાખ શેર માટે જ અરજી આવી તો બધાની બબ્બે આમનોંધો. 3 હપ્તા હોય તો 6 આમનોંધ, 4 હપ્તા હોય તો 8 આમનોંધ. બરોબર? ક્લિયર? પરંતુ 1 લાખ શેર બહાર પાડ્યા છે અને આપણને અરજી આવે છે 1,05,000 શેર માટે.
તો વધારે અરજી આવી. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? તો જ્યારે વધારે અરજી આવે તો માની લઈએ આપણે અહીં આગળ 1,05,000 ની અરજી આવી, એટલે 5,000 વધારે શેર માટે અરજી આવી છે. બરોબર? તો શું કરવાનું? તો તેવા સંજોગોમાં 5,000 શેરની અરજીની રકમ પાછી મોકલવાની છે. તો આપણી એક આમ નોંધ વધી જશે. તો બીજા નંબરની આમદ આવે એ વધી જશે. બરોબર? પરંતુ એને આપણે જો ભેગી આમદ લખી હોય તો પણ લખી શકાય છે. ચોપડીમાં જે અલગ પાડીને આપેલી છે આમદ આપણે, તેની જગ્યાએ તમે બીજી અને ત્રીજી આમદ ભેગી કરી શકો છો. એ આપણે જોઈશું. તો જો તમારે આમનોંધો યાદ રાખવાની રીત, અને આમાં 8 માર્કનો દાખલો જ આવવાનો છે વિદ્યાર્થીઓ, ખાસ યાદ રાખી લેજો. શું 8 માર્કનો દાખલો જ આવશે. તો એટલા માટે તમારે અહીં આગળ દરેક વખતે 2 આમનોંધ થાય એ માટે થઈને બીજી અને ત્રીજી આમનોંધ આપણે ભેગી કરી નાખીશું. એ કેવી રીતે ભેગી કરાશે એ હું તમને કહીશ, કેવી રીતે કરવાની. બરોબર? એ આગળના પીરિયડમાં આપણે જોઈશું. બરોબર વિદ્યાર્થીઓ? ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણે શેરની રકમ કેવી રીતે મંગાવવામાં આવે છે તે જોયું આપણે. અને અગાઉના પીરિયડની અંદર આપણે હવે આગળના પીરિયડની અંદર આપણે શેર અરજીની આમનોંધો કેવી રીતે લખાય છે એ જોઈશું આપણે. બરોબર વિદ્યાર્થીઓ? તો આજે આપણે આટલું રાખીએ છીએ. તમે યાદ રાખી લેજો, ટૂંકમાં તમારે ખાસ યાદ રાખી લેવાનું કે શેરની રકમ કાં તો 3 કાં તો 4 મંગાવવામાં આવે છે. બરોબર? આજે આપણે આટલું રાખીએ છીએ. તમારું હોમવર્ક ફરીથી તેની રકમ કેટલી મંગાવવામાં આવે છે એ તમારે કેવી રીતે મંગાવવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું છે.